નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકા ભવનમાં યોજાઈ। આ સામાન્ય સભા વિવાદાસ્પદ બની રહી। નડિયાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પાલિકાના સભ્યને લઈને પાલિકાના સત્તાધારી પક્ષમાં વિવાદ ઊભો થયો છે। તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કોઈ સભ્યની નિમણૂક કરાઈ નહીં તેવું પાલિકા પ્રમુખ હિતેશ પટેલે જણાવ્યું હતું। આખરે કયો વિવાદ સર્જાયો સામાન્ય સભામાં, જોઈએ ગૌતમ વાઘેલા સાથે નચકેત મહેતાના આ સ્પેશિયલ રિપોર્ટમાં। નડિયાદ નગરપાલિકા ભવનમાં પાલિકાની યોજાયેલ સામાન્ય સભા દરમિયાન નડિયાદ ભાજપ યુવા મોરચા દ્વારા પાલિકાને પ્રમાણપત્ર આપી સારી કામગીરી માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું। મેં અભિનંદન પત્ર નડિયાદ નગરપાલિકાને આજે આપ્યો છે। પંકજભાઈના માર્ગદર્શન હેઠળ નડિયાદ નગરપાલિકામાં ચીફ ઓફિસર, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન, ઉપપ્રમુખ એ લોકો ગટર, લાઇટ, પાણી, રોડ, રસ્તા બધી વ્યવસ્થા એકદમ સારી અને વ્યવસ્થિત કરેલી છે। એના માટે અમે અભિનંદન પત્ર આપેલો છે। નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવને લઈ વિવાદ સર્જાયો હતો। નડિયાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સભ્ય તરીકે નડિયાદ પાલિકાના એક સભ્યની ચૂંટણી વિના સીધી નિમણૂક કરવામાં આવી છે। ગત બોર્ડમાં પાલિકા સભ્ય વિજય રાવની ખેત સમિતિમાં નિમણૂક કરાઈ હતી। દરમિયાન ચાલુ બોર્ડમાં ખેત સમિતિમાં પાલિકા સભ્યની નિમણૂકને લઈ પાલિકાના સત્તાધારી પક્ષના સભ્યોમાં મોટો વિવાદ ઊભો થયો છે। સત્તાધારી પક્ષના સભ્ય એવા વિજયભાઈ રાવ પોતાની ખેત બજાર સમિતિમાં પાલિકાના સભ્ય તરીકે નિમણૂક થઈ હોવાનો દાવો કરતા જણાવ્યું છે કે નડિયાદ નગરપાલિકાની ગત 25/4/2017 રોજ યોજાયેલ સામાન્ય સભામાં પાલિકા પ્રમુખે પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલ કામ નંબર 6 અગાઉ તારીખ 30 એપ્રિલ 2016 રોજ ઠરાવ નંબર 42 થી ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજિસ્ટ્રાર નડિયાદની સ્થાનિક સત્તામંડળની રચનામાં નડિયાદ નગરપાલિકાના પ્રતિનિધિ તરીકે પ્રમુખ હિતેશભાઈ જીતુભાઈ પટેલની નિમણૂક કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો। જે ઠરાવમાં સુધારો કરી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પ્રતિનિધિ તરીકે વિજયભાઈ રાવની નિમણૂક કરવા બાબતે સર્વાનુમતે મંજૂર કરતા પોતાની નડિયાદ ખેત બજાર સમિતિમાં નિમણૂક કરવામાં આવી હતી। જોકે ત્યારબાદ જનરલ બોર્ડમાં લખાયેલ પ્રિસિડિંગમાં જનરલ બોર્ડમાં પોતાની સર્વાનુમતે ખેત બજાર સમિતિમાં છેદ ઉડાવી દીધો હોવાનો આક્ષેપ પાલિકા સભ્ય વિજય રાવે કર્યો છે। બોર્ડ તો તમે જે બધાએ તમારા ફોટામાં જ છે, કેવી રીતે પત્યું, ના તો કોઈ હોમેથી કોઈએ ઉત્તર આપ્યો છે કે આ મંજૂર થયું છે કે નથી થયું, એ હવે અંદર એ લોકો જે લખે। પણ ગઈ વખતના બોર્ડની હું જે 25/4/2017 બોર્ડની જે વાત કરું છું એ બોર્ડમાં સામાન્ય સભાનો ઠરાવ ક્રમાંક નંબર 22 25/4/2017 થી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ APMCમાં અમારી નિમણૂક કરવામાં આવેલી હતી એવો આ પ્રમુખ સાહેબની સહીવાળો ઠરાવ છે 22 નંબરનો 25/4/2017 બરાબર છે। હવે એ ઠરાવમાં અમને આ વખતે જે 29 તારીખના એજન્ડા મળ્યા એની અંદર એ ઠરાવનો ક્યાંય નામ નિશાન નથી। 22 નંબરના ઠરાવની અંદર કંઈ બીજો ઠરાવ લખવામાં આવેલો છે। 28 નંબરના ઠરાવથી એને ફેર વિચારણામાં લઈ અને પ્રોસિડિંગમાં ચેડો કરી અને નગર આ જે કાઉન્સિલરો 22 કાઉન્સિલરોની હાજરીમાં જે ઠરાવો થયેલા હતા એ ઠરાવોને ટૂંકમાં સરવાળે અવગણી એકલા પ્રોસિડિંગમાં એમાં એ ચેડો કરી અને એમણે આ લોકોએ આ ઠરાવના ફેર વિચારણામાં અને આ ઠરાવની ઠરાવ કયો આ ઠરાવ નંબર 22 ઠરાવમાં એમણે 22 એ દિવસે 25/4ની સભામાં 22 સભ્યો હાજર હતા। 22 સભ્યોએ ટૂંકમાં સરવાળી સર્વાનુમતે અમારી વરણી કરેલી છે, પણ પાછળથી પ્રોસિડિંગમાં ચેડા કરી અને એમણે એ ઠરાવને ફેર વિચારણામાં લેવાનો પ્રયત્ન કર્યો છે। અને આજે એ કોઈ વસ્તુનો સામનો કર્યા વગર એક જ મિનિટમાં તમારા બધાના વિડીયો કેમેરામાં એ 25/4ની પણ ટૂંકમાં સરવાળી સભા છે અને આજની પણ સભા છે કે ક્યાંય હોમેથી કોઈ ટૂંકમાં સરવાળી સહકાર કોઈના વોટ લેવામાં નહીં આવ્યા, કોઈની બસ ખાલી એમને ટૂંકમાં કહી દીધું કે બધા સભા બરખાસ્ત એવી બરખાસ્ત કરી અને એવો નીકળી જવામાં આવ્યું છે। એમાં અમારા આ વિરોધનો પણ ટૂંકમાં સરવાળે નોંધ લીધી છે કે કેમ એ ખબર અહીં નહીં પ્રોસિડિંગ લખાતું નથી, ટૂંકમાં સરવાળે એ લખાતું કોઈ વસ્તુ લખાતી નથી અહીં આગળ। એ એમને ખાલી સભા બરખાસ્ત કરી અને ગેરબંધારણીય અને લોકશાહીનું ખૂન કરી અને લોકો જે રીતે આ ચલાવે છે નગરપાલિકા એ એકદમ ટૂંકમાં સરવાળે ગેરવ્યાજબી અને આ બધું જ કરવાનું પાછળ અમારું નામ પણ કરવાનું મેઇન કારણ છે। અમે 3,70 લાખ રૂપિયાના જે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો છે એ મુદ્દાના આધારે અમારા પર રીસ રાખી અને વારંવાર અમારા પર હુમલા કરવામાં આવે છે, ખોટા આક્ષેપો કરવામાં આવે છે, પત્રિકા ઉપર ચોર મચાય શોર જેવા ટૂંકમાં સવારે આક્ષેપો કરવામાં આવે છે।
બોર્ડ તો 1 મિનિટથી વધારે ચાલી નથી અને મારું તો એવું કહેવું હતું કે બોર્ડ ચલાવતા પહેલાં પ્રમુખ અને દરેક કાઉન્સિલરની એક ફરજ છે કે દરેકે નૈતિકતા તો જાળવવી જ જોઈએ. બોર્ડની અંદર જાહેરમાં તમે જ્યારે એજન્ડા પ્રસ્તુત કરતા હોય અને ચર્ચા કરવાની જ ના હોય તો પછી બોર્ડ બોલાવવાની જરૂર હોતી નથી. તો હું તો માનું છું કે પ્રમુખશ્રીએ આટલી પોતાની સાથે બહુમતી હોય તો બોર્ડ ચલાવવી જ જોઈએ અને બોર્ડ ચલાવવાથી એમને સાચું ખોટું શું છે એ ખબર પડે અને ગેરવહીવટ થતો હોય તો એ રોકી શકાય. પણ આવા તો કોઈ સંજોગો ઊભા જ થતા નથી અને જાતે જ બોર્ડ ચાલુ કરીને બોર્ડ મંજૂર કરીને ઊભા થઈને જતા રહે છે. એ બધું ઘણું યોગ્ય છે. 10 કામો છે. 10 કામોને મંજૂર કરતા 1 મિનિટે નથી લાગી. તમે વિરોધ કર્યો ખરો? વિરોધ પણ બોર્ડ ચલાવવાની અમારે કોની સામે? જ્યારે પ્રમુખ જ બોર્ડની અંદર હાજર ના હોય તો બોર્ડની સામે અમારે કોનો વિરોધ કરવો? પ્રમુખ તો હાજર હોવા જોઈએ ને. એકના એક એજન્ડા 2 છે એ શું છે? જે 22 નંબરનો એજન્ડા છે એમાં 22 નંબરના એજન્ડાની અંદર એવું છે કે ગત બોર્ડનું પ્રોસિડિંગ છે. આ બોર્ડની અંદર તો ખાલી 10 જ એજન્ડા હતા પણ ગત બોર્ડના પ્રોસિડિંગની અંદર 28 એજન્ડા હતા. એમાં 22 નંબરના એજન્ડાની અંદર કે નગરપાલિકાના મુખ્ય એજન્ડાની અંદર જે વાત છે એ લોકો સર્વાનુમતે મંજૂર કરી છે. પણ સ્થાનિક સભ્ય જેને એ બાબતનો કોઈ ખ્યાલ નહીં હોય કે ગમે તે હશે પણ એમને એમની રીતે 22 નંબરનો એજન્ડા એવી રીતે પુરવાર કર્યો છે કે 22 નંબરના એજન્ડાની અંદર એપીએમસીની અંદર એના પ્રતિનિધિ તરીકે એમનું નિમણૂક કરવામાં આવી છે અને સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે એવું દેખાડવામાં આવે છે. પણ મુખ્ય એજન્ડા જોતાં 22 નંબરનો એજન્ડા એ છે જ નહીં અને ઓવરઓલ આખા એજન્ડાની અંદર જોવા જઈએ તો પણ એ એજન્ડા નથી. એટલે આ કોન્ટ્રાસિટી મોટી ઊભી થઈ છે. એટલે 22 નંબરનો એક ક્ષતિગ્રસ્ત એજન્ડા હતો અને એ બાબતનો અમે અમારા 4 સભ્યોએ વિરોધ નોંધાયેલો છે. 25/4 એટલે પ્રોસિડિંગનો 22 નંબરનો ક્ષતિગ્રસ્ત હતો એ દરેક એજન્ડાનો અમે વિરોધ નોંધાયેલો છે. ખાસ મોટું વિકાસનું કામ જે છે પાણી પુરવઠા જે યોજના જે આપણી છે નડિયાદ નગરપાલિકાની એમાં 28 કરોડ રૂપિયા સરકારે ગ્રાન્ટ મંજૂર કરી છે અને એ ટેન્ડર સરકારશ્રીએ પાસ કરી અને અહીંયા મોકલી આપેલું છે. એટલે એ કામ મુખ્ય કામ હતું. એ સિવાય વિકાસના જે ગ્રાન્ટો આવેલી છે જે એ ગ્રાન્ટોના કામો હતા. તે ઉપરાંત નગરપાલિકાના રૂટીન જે કામો હોય છે હિસાબો મંજૂર કરવા વગેરે એ કામો હતા. 28 કરોડ જે મંજૂર થયા સાહેબ એ કઈ એજન્સી હવે કામ કરશે? એમાં એ સરકારશ્રી આપણે અહીંથી ટેન્ડરો કરી અને સરકારશ્રીમાં મંજૂરી માટે મોકલી આપેલા હતા અને એમાં જે લોએસ્ટ ભાવવાળી જે એજન્સી હતી એ રાજસ્થાનની એજન્સી છે અને એ કામ કરશે. જેએમસી જ કરશે કે બીજી કોઈ? ના, જેએમસીની બીજી છે. બધા જ એમને જે કામ આપ્યું છે એ કામ એટલું જ છે કે જે નવો આપણો ટ્રીટમેન્ટ પ્લાન બનાવવાનો છે એ કામ અને જે હેડવર્ક્સ 2 બનાવવાના છે એ જ કામ એમને આપેલું છે. બાકીનું જે કામ છે એ નગરપાલિકા પોતે કરાવશે. આજે સામાન્ય સભામાં અમે કુલ મેઇન એજન્ડામાં 10 કામ લીધા છે અને પ્રમુખ સ્થાનેથી 6 કામ છે. એમાં વિકાસના કામોમાં 2017નું જે એક બજેટનું ચતુર્માસિક લખ્યું છે એની જગ્યાએ પ્રથમ માસિક મંત્રણામાં લીધેલું છે. બીજું એક વિકાસના કામોમાં અમૃત મિશન યોજનામાં અન્વયે પાણી પુરવઠાનો પ્રોજેક્ટ જે સરકારમાંથી પાણી જે અત્યારે કાગળ રોડ કરી રહ્યા બધા કે પાણી પ્રોજેક્ટ ફેલ ગયો એનું ટેન્ડર જે મેઇન પમ્પિંગ સ્ટેશન આપણે લગાવવાનું છે એનું પાસ થઈ ગયું છે, ટેન્ડરિંગ થઈ ગયું છે અને એને ખાલી વર્ક ઓર્ડર હાલવાનો બાકી છે. પણ એનો જે વધારાનો ખર્ચો થાય એવો છે એટલે એ અમે અત્યારે બોર્ડમાં લીધો છે. કેટલા કરોડનો ખર્ચો છે એમાં? એ 28 કરોડનો છે અને વધારાનો ખર્ચો 1 કરોડ સમથિંગ કંઈક થાય છે. જીએસટી લાગે છે એને લીધે એટલે 1 કરોડ 33 લાખ. ટુંડલ એજન્સી છે. એટલે જેએમસી નહીં કરે? ના, જેએમસી નહીં. આ તો નવું ટેન્ડર પાડ્યું સરકારે અને એમાંથી પાસ થયેલું છે. સરકારે જ મંજૂર કરીને મોકલ્યું છે ત્યાંથી નેગોશિએશન કરીને. પછી ટીપી 11ની મુસદ્દો દરખાસ્ત કરી છે મંજૂર કરવા માટે. પછી આગવી ઓળખના કામ લીધા છે. 22 નંબરનો ઠરાવ એ એપીએમસીનો છે અને એ ફેર વિચારણામાં લઈ ગયેલા છે. એ ઠરાવમાં 2 અલગ અલગ દેખાય ભાઈ. મુખ્ય એજન્ડામાં 22 નંબર છે નહીં. એક કાગળ એવું ભરે છે ભાઈ 22 નંબરનો ઠરાવ આ રીતે થયેલો છે. હા, એ જે 22 નંબરનો ઠરાવ મારા સાથી સભ્ય જે ભરે છે એ 22 નંબરનો ઠરાવ છે જ નહીં પ્રોસિડિંગમાં. આવો કોઈ એક ખબર નહીં કેમનો લઈને ફરે છે અને જે જોડે મારો લેટર જોઈન્ટ કર્યો છે તો મેં લેટર એમને કોરો સહી કરીને આપ્યો હતો
લેટર છે ને બધા ઉપયોગ લેતા હોય ઓળખનો દાખલો ને એના માટે, તો આપણે એ ભાવનાથી આપ્યો. તો એમણે મારો ઉપયોગ આ ખોટો કર્યો રાજીનામું લખીને. મારે જો રાજીનામું હાલવું હોય તો મારે બોર્ડમાં હાલવાનું હોય રાજીનામું. મારે રાજીનામું હાલવું હું બોર્ડમાં હાલું. એટલે આ એક આ તપાસનો વિષય છે અને હું તપાસ કરાઈશ. એટલે તમારી ખોટી સહી ને તમારો ખોટો સહી મારી છે એમાં, પણ કોરો લઈ ગયા એટલે શું લખ્યું હોય આપણને ખબર ના હોય એ ટાઈમે. એટલે એ એક તપાસનો વિષય છે. અને આ 22 નંબરનો ઠરાવ જે કે છે એ કયા ટાઈમે સહી કરાય એ બી હું તપાસ કરાઈ છે. આજે અમારી યુવા ટીમ એટલે નડિયાદમાં દરેક જગ્યાએ ફરતી ટીમ છે અને આજે નવી ટીમ જે જાહેર થઈ છે તો એમણે અમને અભિનંદન પાત્ર એટલે પાઠવ્યો છે કે અમારી કામગીરી જે નડિયાદ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અને તમામ સભ્યો અને ચીફ ઓફિસર જે નડિયાદ નગરપાલિકાના સૌ કર્મચારીઓ જે બી કામ કરી રહ્યા છે એ બહુ સારી કામગીરી કરી રહ્યા છે. એના માટેનો અભિનંદન પત્ર પાઠવે છે અમને. દંડક શ્રી પંકજભાઈ દેસાઈ એમની અધ્યક્ષતાને બી કામ સારું થઈ રહ્યું છે એ રીતે અભિનંદન પત્ર પાઠવે. કઈ કઈ ટાઈપના કામો સારા કર્યા? વિકાસના કામો થયા હોય. અત્યારે ધારો કે વરસાદ બહુ પડ્યો છે તો પાણી સત્વરે નિકાલ થઈ જાય છે, તે બધું તમે જોઈ શકો છો. અને બીજા જે વિકાસના કામો એ ચાલુ છે અને હવે જે આ કોન્ટ્રાક્ટનો હડતાલ પતે એ ફરી પાછા ચાલુ થશે એના અનુસંધાનમાં. જ્યારે બીજી તરફ આ મામલે પાલિકા પ્રમુખ હિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તારીખ 25/4/2017 રોજ યોજાયેલ સામાન્ય સભામાં વિજય રાવની ખેતીવાડી સમિતિમાં પ્રતિનિધિ તરીકે કરાયેલ દરખાસ્ત સંદર્ભે એ સત્તાધારી પક્ષના સભ્યએ જ વાંધા ઉઠાવ્યા હતા, જેને પગલે કરાયેલ આ દરખાસ્ત માટે ફેરવિચારણા કરવાનું ઠેરવાયું હતું. જોકે જે હોય તે પણ હાલ નડિયાદ નગરપાલિકાના સત્તાધારી પક્ષમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ હોવાનો માહોલ સર્જાયો છે અને આના પગલે આવનાર દિવસોમાં ગમે ત્યારે ભડકો થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.